હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને સ્વાગત છે તમારો એક મારા નવા બ્લોગમાં અને નવી મોજ મસ્તી સાથે. તો લાઈક, શેર અને ફોલો કરવાનું ખાસ ભૂલતા નહીં. જો અત્યારે 9 વાગવા આવ્યા છે અને આપણે હવે ઓફિસ બાજુ જવાનું હોય. જો અહીંયા છે ને કેટલો વરસાદ હતો પહેલાં કાલના દિવસમાં, ગાડી નહોતી દેખાતી. નટરાજ ઓલા ભાઈ જો નિરાઈ દઈને ફોનમાં મસ્ત વાત કરે. કાલ કોઈ અહીંયા નિરેતે વાત કરી શકું એમ નહોતું, એટલો વરસાદ હતો. આપણે ગાડી તો અહીંયા પીડીએ વ્યવસ્થિત, એટલે કાંઈ બહુ પ્રોબ્લેમ નથી. હા ભાઈ, અત્યારે દૂધ લેવા આવ્યા એમ કીધું છે, સાંજે નહીં આવે આજ દૂધ. ભાઈ એમ કહે છે કે સાંજે દૂધ નહીં આવે. સામેવાળા છે ને, સામેવાળા દૂધ આવે કે નહીં બધાને, તો અત્યારે દૂધવાળો આવ્યો અને દઈ ગયો દૂધ અને એમ કીધું કે સાંજે દૂધ નહીં આવે. હા, એ રહ્યો તો બધાને દઈએ આપણે. અરે આ તો ગમે ત્યાંથી બોટલ ગોઠવી વરસાદ ન આવે ને તો. બાકી દૂધ તો જોઈએ ને, વરસાદનું વાતાવરણ લાગતું નથી ભાઈ, પણ આમાં કાંઈ નક્કી ન હોય. કાલ સવારે જ આમ જ હતું અને બટાજટી બોલી ગઈ. ત્યાં બધી 4 વ્હીલ આટોથી અંદર મૂકવા દીધી છે, નકર અહીંયા મેઇન રોડ ઉપર 4 વ્હીલ હોય નહીં. આપણી ગાડી અહીંયા મૂકી દીધી છે. કમ્પ્લીટ હાઈ ક્લાસ. બાકી અત્યારે ખુલ્લું થઈ ગયું છે, તો એમાં તડકો નીકળો એટલે બાવી વાટ જોઈને બેઠીએ. આવી રીતે ઢગલો થઈ જવાનો છે સીધો બાલ્કનીમાં. કાયમ કપડાં 2 જોડી પલ્લે છે બધાને. બાકી હતા તો હું અધોગતિમાં તો કાલ પણ હું એક પલારી, હું તો પાછો ઠેલો ને બધું પલારી લઈ. ઠેલો ને ગાડી ને કપડાં બધું. જો આ બેગ આખી પલળી ગઈ છે, હવે ફૂંકવી છે. હવે આજે ટિફિન લઈ જવાનું તો ગમે એક થેલીમાં નાની એવી. એટલે આવું છે ભાઈ, બધું હાલ્યા કરે. પણ વાતાવરણ સારું છે, આજે થોડુંક ખુલ્લું છે અને રેડ એલર્ટમાંથી મને એમ લાગે છે કે આજે આપણે નિવૃત્ત થઈ ગયા છીએ. બાકી રેડ એલર્ટ સુરતમાં હોય ને એટલે સમજી લાવવાનું ભીંગ પડી જાય ફૂલે ફૂલ. જો અમારા કાનજી મસ્ત આગા બદલાઈ દીધા છે બાપુજી, એમનું છે. હવે પાછા એથી બદલાઈ દે. આપણે નિત્ય કહેવાય ને કે પૂછતા આવેલા હોય કે એની સેવા કરવાની હોય, પણ આપણે એવું નથી. એટલે આપણે એને રાખી કમ્પ્લીટ રહેવાને હોય. ટાઈમ મળે ત્યારે વાગે ચેન્જ કરી નાખવાનો, એ રીતનું આપણું આયોજન છે. બાકી બધા મીંડા છે ધીમે ધીમે ઓફિસ બાજુ જવા. આપણે હવે ભાગી ધીમે ધીમે ઓફિસ બાજુ ગોઠવ્યું. પહેલાં ફોન આવ્યો હોય, પહેલાં પહેલાં ફોન કરવાનો છે. હવે હું આવ્યો એ ખબર નથી, અર્જન્ટમાં ફોન આવ્યો હતો. આમ થઈ ગયું પૂછ્યું ને તરત ફોન આવ્યો એટલે મને 99% વિશ્વાસ છે કે પાણી પીર્યું છે. એટલે મને ફોન આવ્યો છે કે તું જાતો નહીં, એમ પાણી પીર્યું છે. એ રીતનું હોય છે કંઈક આયોજન. એટલે 100% હતું. મેં કીધું હતું કે પહેલાંનો ફોન તો જ આવ્યો હોય પાણી ભર્યું હોય ને, એટલે તો પહેલાંનો ફોન આવ્યો ને પહેલાં એમ કીધું કે પાણી ભર્યું છે અત્યારે ફૂલ આવે. પહેલે જે લગ્ન પહેલાં રૂમે રહેતા ને એ રૂમે અત્યારે પાણી ભર્યું છે એટલું. એની વાત પૂછો મને. અમે અમારે ત્યાં ફ્રેન્ડ રહેશે, ફ્રેન્ડને ફોન કરીને કહી દીધું છે કે હાજે સેટિંગ ન આવે તો હાજે અહીંયા આવતો રહેશે. બાકી ત્યાં જતો નહીં, ખોટો રિસ્ક લેતો નહીં. એટલે થઈ ગયું. બાકી તમારા અત્યારે અહીંયા પાણી નથી. ત્યાં હજી એટલું પાણી ભરેલું છે. એટલું પાણી હજી અહીંયા ભરેલું છે. કાલે 5 વાગ્યાનો વરસાદ રહી ગયો છે, 5:30 6 વરસાદ રહી ગયો હતો. હજી એટલું પાણી છે. વિચાર કરો સુરતમાં કેટલો વરસાદ પીડ્યો છે. એટલે ભાઈ બહુ બધી મુસીબતવાળું છે કામકાજ. અને જા ભાઈ કીકુ મારે છે મારી જેમ, કાલની જેમ હલવાઈ ગયા. હવે એને કીકુ મારવા સિવાય બીજો કંઈ ઉધાર નથી. કીકુ ન મારે એને કંઈ કાયદેસર ગેરેજ લઈ જવાય એટલે થઈ જાય રેડી. બાકીને કીકુ માર્યા કરશે ને અમુકની ગાડી બગડી છે. વરસાદ રહી ગયો ને એની આજે 12 કલાક થઈ ગઈ છે. હજી વરસાદનું પાણી જોવા આ બાજુ અત્યારે જોવા બધા લોકો હેરાન થાય છે. અહીંયા સુધી પાણી ભર્યું છે. તો તમે આખો રોડ ભર્યો છે પાણીનો ઠેઠ સામે સુધી. અને આમાં પણ એટલું પાણી ભર્યું છે ઠેઠ સુધી. એટલે આ પાણીનો કોઈ નિકાલ નથી અત્યારે ક્યાંય પણ જગ્યાએ, ક્યાંય રસ્તે.
આખો એરિયો બંધ છે. આ બધા લોકો અત્યારે અહીંયા હેરાન થાય છે. એટલે જે કોઈ અભિષેક આર્કિટ પાસેથી આવતા હોય યોગી શક્તિ, આ રોડે કોઈ આવવું નહીં મહેરબાની કરી, કેમ કે આ રોડ આગળ બંધ છે, આ બાજુ બંધ છે, અહીંયા સુધી પાણી ભર્યું છે. એટલે ભાઈ કોઈ મહેરબાની કરીને આ રોડે કોઈ ધક્કો ખાવો નહીં. ફૂલે ફૂલ વરસાદ છે અને આ રસ્તો આખો પેક છે ધામેલિયા બજરસવાળો, અને પોલીસની ગાડીઓ પણ અહીંયા આટા મારે છે રેસ્ક્યુ કરવા માટે માણસને. કોઈ પણ જોવો તમે ઓલી 4 વ્હીલ તમે જોવો તો ઓલી 4 વ્હીલ આખી ડૂબી ગઈ છે, એમાં દેખાતી જ નથી. એટલે આવો બધો માહોલ છે સુરતમાં. ખાસ કરીને ધ્યાન રાખવું ભાઈ સુરતની અંદર. જે કોઈ મિત્રો ધામેલિયા બજરસવાળા રોડે આવતા હોય અને આજનો દિવસ આ રોડેથી હાલવું નહીં મહેરબાની કરી ખાસ ધ્યાન રાખવું ભાઈ. ફસાવવું હોય ને તો આ રોડેથી હાલજો, નકર આ રોડેથી નીકળતા નહીં. જો આ લોકો કેટલા લોકો હેરાન થાય છે અહીંયા. કાલે 5 વાગ્યાનો વરસાદ બંધ થઈ ગયો છે. આ યોગી ચોક વિસ્તાર છે, અહીંયા પાણી પીર્યું છે. જોવો છે આ આખી રાત વહી ગઈ છતાં અહીંયા પાણી પીર્યું છે. આ બધા માણસો અહીંયા હેરાન થાય છે, પાછા વરે છે ઘેરે જવા, ધંધે જાય છે પણ પાછા વરી ગયા છે. તો અહીંયા આ પાણી પીર્યું છે. 4 વ્હીલું ડૂબી ગઈ છે. આ બધી 4 વ્હીલ છે એ તરે છે પાણીની અંદર. હવે અત્યારે નુકસાન છે એટલું. ભાઈ સાહેબ હું તો બધાને એમ કેમ ઘેરે પૂગી ગયો, ઓફિસે પૂગી ગયો છો, પણ તમે બધાએ ખાસ ધ્યાન રાખજો ભાઈ. વરસાદની અંદર બહાર નીકળતા નહીં. ધંધે જવાનું હોય તો જો હાલે એમ હોય તો ધંધે રજા પાડી દેજો મહેરબાની કરી ભાઈ. બહાર નીકળતા નહીં. અત્યારે બહુ એટલે બહુ જ માહોલ ખરાબ છે. એટલું જ નથી કે ખાલી પાણી ભર્યું છે તમે પાણીમાં ગાડી નાખી દો. પાણી ભર્યું છે, ક્યારેક ક્યારેક પાણીની અંદર ગટર તૂટી પણ ગઈ છે. એટલે તમે પાણીમાં હાલ્યા જાઓ તો તમને ખબર ન હોય નીચે શું હોય, કેમ કે પાણી હોય ડોળું. એટલે ગટરમાં પડશો એક કરતાં બીજી થશે, કાંઈક નવું થશે. એની કરતાં મહેરબાની કરીને જો ધંધે હાલે એમ હોય તો ધંધે જવું જ નહીં, ઘરે રહેવું. 2 દિવસની રજા રાખી દો. 2 દિવસ નહીં કમાવું ને તો કાંઈ ફેર નહીં પડે, પણ ફેમિલીનું ધ્યાન રાખીને ઘરે બેસો બધા મિત્રો ખાસ કરીને. અને ધંધાના જે શેઠિયા છે ને એ શેઠિયાની ખાસ નમ્ર વિનંતી કે ભાઈ આટલી આગાહી છે તો 2-3 દિવસની રજા પાડી દો, જેથી કરીને માણાને નુકસાની ન થાય અને રૂપિયા હાટુથી માણસ જોખમ ન જોખવે અને જોખમ લઈને અને તમારા ધંધે આવે. તમે અહીંયા આવશો તો તમે 200-500 રૂપિયા જેનો પગાર હશે, 1000 રૂપિયા, 1500-5000 જે હશે તમે એને કાપી નાખશો. એમ નહીં કરતા, એની કરતાં તમે એમ કહેજો ભાઈ 2 દિવસ રજા રાખ, હું તારા પૈસા નહીં કાપો. આખો વર્ષ તમને કમાવીને આપે છે તો 2 દિવસથી 5 દિવસ તમારે એને કમાઈને આપવામાં કાંઈ વાંધો નહીં. એટલે બધા મિત્રોને ખાસ વિનંતી છે કે ભાઈ કોઈ ધંધા સિવાય કાંઈ પણ બહાર જતા નહીં. પ્લીઝ ઘેરે ને ઘેરે રહેજો અને ધ્યાન રાખજો તમારું બધાનું અને ફેમિલીનું ધ્યાન રાખજો. બહુ માહોલ ખરાબ છે. આજે પણ એટલો જ વરસાદ આવવાનો છે, આજે પણ એટલી જ આગાહી છે હવામાન વિભાગની. તો ખાસ કરીને ભાઈ રેડ એલર્ટ અને ફોનને ધ્યાનમાં રાખીને જે સુરતની અપડેટ આવે છે અપડેટને ખાસ ધ્યાનમાં રાખવાની. અને કોઈએ પણ વરસાદમાં ક્યાંય બહાર નીકળવું નહીં મહેરબાની કરીને. જો હવે સુરતના ન્યૂઝ આવે છે કાલના, અત્યારે ફૂલે ફૂલ બધા માણસો હેરાન ગતિ થાય છે. ક્યાં એટલે ક્યાં એક એવી સોસાયટી બાકી નથી કે ત્યાં સુરતની અંદર પાણી નહીં ભરાયું હોય. એટલે ભાઈ બધાને વરસાદ ફૂલે ફૂલ અડી જ ગયો છે ને એમ કહીને તો હાલે ગુજરાતી ભાષામાં. પણ આજે વરસાદે વિરામ લઈ લીધો છે ને મસ્ત બધા લોકો તો કામે જાય છે. આજે કંઈ બહુ પ્રોબ્લેમ જેવું લાગતું નથી અને વેધર પણ બહુ મસ્ત છે. એટલે એ કાંઈ કોઈ ઉપાધિ કર્યા જેવું નથી અને ચિંતા કર્યા જેવો વિષય નથી. બહુ મસ્ત વ્યવસ્થિત રીતે આજે જગ્યાએ પાણી અમુક જગ્યાએ પાણી ભર્યા છે, હજી પણ ભર્યા છે. એટલે પાણી હવે ધીમે ધીમે ઉતરતા જ આવે. બાકી હવે નથી અહીંયા એટલો બધો વરસાદી માહોલ. જોવો તમે આ ગેરેજવાળાની આ ગાડીઓના થપ્પા જોવો તમે. કાલે આ ગેરેજ જ મેં રિપેર કરાવી હતી મારી ગાડી, ત્યારે ફૂલે ફૂલ નકરા ગેરેજની એની વાત પૂછવામાં એટલી ગાડીઓ કાલે બંધ પડી છે. ચારે બાજુ નકરા ગેરેજ ભરાઈ ગયા ફૂલે ફૂલ. અત્યારે સુરતમાં અગાસી ઉપર આવ્યો હું અમારી, અને ભાઈ એનું વાતાવરણ તમે એકવાર જોવો કાંઈ ઘટે જ નહીં. સુરતમાં એક નંબર વાતાવરણ છે. એમાં વરસાદ ગયો ને બધું સાફ થઈ ગયું છે. બધા મકાન અને આ બધા એક નંબર દેખાય છે. જોવો તમે હે ને
જોરદાર મસ્ત વેધર છે. અમારા વરાછામાં ને ઊંચું બિલ્ડિંગ આવડું આવો સેતુબંધ. આનાથી ઊંચું એક બિલ્ડિંગ નથી વરાછામાં. ઊંચું બિલ્ડિંગ સેતુબંધ અમારે બહુ ઊંચું બિલ્ડિંગ છે સેતુબંધ. તો આ બધા બને ખબર પછી પડે કેટલાક ઊંચા છે એ. બાકી વાતાવરણ છે ભાઈ એક નંબર સુરતની અંદર. બહુ મસ્ત વરસાદ ઉયો ગયો ને શાંત એકદમ મસ્ત વાતાવરણ થઈ ગયું. ક્લિયર જોરદાર. મોટર ને એવું ચાલુ થઈ જાય તમે જાઓ બે દવા લઈ આવો પેલા. જો ભાંગી નાખ્યું ડબલું. હા જો હજી પોતે પાછો સિંધે છે ત્યાંથી. ફટોફટ અહીં ગયો રોકાતા નહીં અહીંયા દવાખાને. હે 12 વાગ્યા પેલા વી છો કે? હા તો વાંધો નહીં. બે ને હે ને તપેલું કેટલું એક ભરવાનું? હે એમ નહીં એક ભરવું ને તપેલું એમ કહું. એ સારું હાલો. પાણીના તપેલા ભરવાના છે. જો અહીંયા તપેલા હે લાવું બધું છે. આગળ પાણી આવશે પછી આપણે તપેલા ભરવાના. ભાભીને તબિયત થોડી ખરાબ છે એટલે જાય છે દવાખાને બતાવવા માટે. એટલે હું આ પાણી 2 તપેલા ભરી લઉં પછી આપણે કંઈક વિચારીએ આગળ.